હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગઈ છું, એ પણ હેર કેરનો. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા વ્લોગમાં. ગાઈઝ, બહુ જ બધા લોકોને જોઈતું હોય છે કે મને તમારા હેર કેવી રીતે લોંગ થાય છે. હા, તે તો હેર કેર આપો. તો બહુ બધા દિવસથી હેર કેરનું તો આપી તો એક મસ્ત મજાની ટિપ્સ લઈને આવી ગઈ છું. એક મસ્ત મજાનું DIY રેમેડી તમે જો જે પણ કોઈ કહી શકો છો એવું મસ્ત લઈને આવી ગઈ છું. આજકાલ લેડીઝોને કેવું થઈ ગયું છે, સોનું આમ બી મોંઘું થઈ ગયું છે, ચાંદી મોંઘું થઈ ગયું છે. તો એવું થઈ ગયું છે સોના ચાંદી કુછ નહીં चाहिए, બસ चाहिए તો हमारे હેર अच्छे चाहिए. મતલબ સોનું ચાંદી કંઈ નથી જોતું, હેર સારા જોઈએ. ગાઈસ, ક્યારેક કેવું થાય ખબર, ફંક્શનમાં જવાનું હોય ને એટલે આપણા હેર એટલા ફીઝી ડ્રાય તમને લાગતા હોય ને, બધા છે ને રેડી થઈને નીકળી જાય, તમે ખુદ રેડી પણ થઈ ગયા, પણ ક્યારેક ક્યારેક કેવું થાય વાળ સેટ જ ના થયા હોય, એટલું બધું વાળથી તમને હેરાન થતું હોય ને. અને તમે એને ઓળો એટલે નીચે બધા વાળ જ વાળ એટલે એને જોઈને આપણું દુઃખ તો ઓ માય ગોડ. અને એ વાળ ખરવાનું દુઃખ અને દર્દ બંને હું સમજી શકું છું, કેમ કે હું પણ એમાંથી નીકળી ચૂકી છું ગાઈઝ. કેમ કે એટલા બધા વાળ મારા બી ખરતા હતા, એટલા બધા વાળ મતલબ અહીંયાથી બધી એટલી હું આમ વાળમાં પાંથી પાડીને હેરસ્ટાઈલ કરીએ ને ક્યાંક કંઈક કરવા માટે, તો આપણને એવું લાગે કે યાર આટલી બધી મોટી થઈ ગઈ છે આપણી પાંથી, આટલી બધી વચ્ચે જગ્યા થઈ ગઈ છે, આટલા બધા ઓછા વાળ થઈ ગયા છે આપણા હેરમાં. આમ શોખ થઈ જવાય ક્યારેક ક્યારેક. હું તમને કિચનની એક એવી વસ્તુ તમને આજે રેમેડી બતાવવા જઈ રહી છું કે જેના માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. કેમ કે ગાઈઝ, પૈસા હું બી ખર્ચતી હોવા જોઈએ ને ખર્ચવા માટે. શું કેવું તમારું? તો પૈસા ખર્ચવા ના પડે, કિચનમાંથી અને નજીકના કરિયાણાના સ્ટોરમાંથી મળી જાય એવું જ કંઈક ફટાફટથી બની જાય, જેમાં તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય, એવી કંઈક રેમેડી હું તમને બતાવવા જઈ રહી છું. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે તમારા હેરના માટે છે. ગાઈઝ, એવી વસ્તુ બતાવવાની છું કે જેનાથી જોઈને, અને ગાઈઝ એ વસ્તુ એવી છે કે એનાથી કંઈ હું સજેસ્ટ કરીને કંઈ પૈસા નથી કમાવાની. ગાઈઝ, હું શેના માટે કે તમે બધા ક્યારેક મને એવું કહેતા હોય કે તમારી રેમેડીથી અમને સારો ફરક પડ્યો છે, અમને સારું લાગ્યું છે, તો એના માટે જ મને છે ને એ બધું સાંભળીને તમારી કોમેન્ટ જોઈને અંદરથી બહુ ખુશી થતી હોય. તો મેં કીધું ચલો ત્યારે તમને ફટાફટથી બતાવી દઈએ. તો લેટ્સ ગો ગાઈઝ. ગાઈઝ, એ રેમેડી કરવા માટે સૌથી પહેલાં એક પેનમાં લેવાનું છે પાણી. 1 ગ્લાસ પાણી લેવાનું છે. આની અંદર 3 થી 4 ચમચી નાખવાના છે મેથીના દાણા. મેથીના દાણા નાખ્યા પછી આપણે નાખવાની છે અડધી ચમચીથી પણ ઓછી થોડી હળદર. અને હળદર નાખ્યા પછી આપણે નાખી દેવાના છે 15 થી 20 લીમડાના પાન. અને લીમડાના પાન નાખ્યા પછી સૌથી મેઇન જે હેરને ગ્રોથ કરવામાં હેલ્પ કરે છે એ છે ડુંગળી. તો ગાઈઝ, એના પછી નાખવાની છે ડુંગળી એક કટ કરીને. અને ગાઈઝ, હા, જો તમને ડુંગળીથી એવું લાગતું હોય કે સ્મેલ આવે છે, અમને નથી ગમતું, તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો. પણ ગાઈઝ, જો મારો બસ ચાલે ને તો હું તો બધી વસ્તુમાં ડુંગળી નાખી દઉં, કેમ કે ડુંગળી હેર માટે સ્પેશિયલી એટલી બધી સારી છે, એટલી બધી ઇફેક્ટિવ ને. ગાઈઝ, આ તમે કરશો તેનાથી તમારા હેર જે તૂટતા છે એ તો બંધ થઈ જશે, તમારા હેરમાં શાઇન મળશે અને નવા હેર ગ્રોથ થવા બી લાગશે, તમને બેબી હેર પણ દેખાવા મળશે. અને આ વસ્તુ એક જ વોશ પછી તમને એક્સ્ટ્રીમ ચેન્જ લાગશે. અને આ બધુંને સરસ મસ્ત રીતે ઉકાળી લેવાનું છે. ઉકળી જાય પછી થોડું ઠંડુ થવા દેવાનું, એના પછી એને ગાળી લેવાનું છે. અને ગાળ્યા પછી થોડું ઠંડુ થાય એના પછી આપણે આપણા હેરની અંદર એપ્લાય કરી દેવાનું છે. અને ગાઈઝ, એપ્લાય કર્યા પછી અડધો કલાક રાખીને એને વોશ કરી દેવાના. તમને પહેલા જ વોશમાં એક્સ્ટ્રીમ ચેન્જ લાગશે કે વાવ ગાઈઝ, શું થઈ ગયું છે. અને ગાઈઝ, એન્ડ સુધી વિડીયો હું તમને થોડી ઘણી ટિપ્સ બી આપવાની છું કે એની સાથે સાથે તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. 5 થી 7 એવી મસ્ત મજાની ટિપ્સ આપવાની છું. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, મજા આવશે ગાઈઝ. અને મને એવું હોય કે હું બહુ નાનો વિડીયો બનાવીશ, પણ ગાઈઝ, હું જ્યારે તમારી સાથે બોલવા બેસું તો મને એવું થાય હું તમને આ બી સજેસ્ટ કરી દઉં, આ બી બતાવી દઉં, જેનાથી મારા હેરને ફેર પડ્યો હોય તો તમારા લોકોને બી હેર ફેર પડવો જોઈએ. ગાઈઝ, હું એવી વસ્તુ બતાવું છું જે હું યુઝ કરું, મને ફરક લાગે, એક્સ્ટ્રીમ ચેન્જ લાગે, એનું ગૂગલમાં બધું સર્ચ કરું પ્રોપર વ્યવસ્થિત, એના પછી તમને સજેસ્ટ કરું છું. તો હું સજેસ્ટ કરું છું એ તમે બિંદાસ યુઝ કરી શકો છો ગાઈઝ. અને ઘણા બધાને એવું હોય છે કે છે DIY પર પછી હોમ રેમેડી પર વિશ્વાસ ના કરતા. ગાઈઝ, તમે ટ્રાય તો કરો, નથી પૈસા ખર્ચવાનો, નથી એટલો બધો ટાઈમ વેસ્ટ કરવાનો, તો તમે ટ્રાય કરો, તમને ઘણો બધો ફરક લાગશે ગાઈઝ. આ લગાવ્યા પછી છે ને તમને વાળમાં જે ઇચિંગ થતું હોય, પછી ઇરિટેટિંગ થતું હોય ને ડેન્ડ્રફ થતો હોય, એમાં બી તમને હેલ્પ કરશે. ને એટલા જલ્દી તમારા વાળને ગ્રોથ કરશે, નવા બેબી હેર તો એટલા જલ્દી આવવા લાગશે કે એની કંઈ હદ નહીં. અને તમને એવું થતું હોય કે તમે તો ઘણી બધી રેમેડીઝ બતાવતા હોય, હા, તે હમણાંથી તો મેં નથી બતાવી, પણ હું બતાવતી રહેતી હોય છે. તો ગાઈઝ, કેવું છે કે તમે એકની એક વસ્તુ રોજ ખાઓ તો તમે છે ને બોર થઈ જાઓ ને. મને છે ને અમુક વસ્તુ બહુ ભાવતી હોય, તો કે એની એ વસ્તુ રોજ ખાઈએ તો આપણે બોર થઈ જઈએ. એવી જ રીતે આપણા હેરને બી બધી જ વસ્તુ, બધા જ ટાઈપનું પોષણ મળવું જોઈએ. એટલે હું બહુ જ બધી રેમેડીઝ ધીરે ધીરે 1 by 1 લઈને આવવાની છું. તમે બધી કરજો. આજે આ કરી છે, 2 દિવસ એ કરી છે, પછી બીજી કરવાની ગાઈઝ. એટલે એને બી અલગ અલગ ટાઈપનું પોષણ ને પ્રોપર વસ્તુ આપણા હેરને જે જોઈએ બધું મળે ગાઈઝ.
ગાઈઝ બહુ બધા એવું કહેતા હોય કે તમારા જેવા આવા હેલ્ધી મસ્ત હેર જોઈએ. ઘણા બધા તો બોયઝ બી ગાઈઝ મને કોમેન્ટ કરતા હોય કે અમારી વાઈફ માટે અમારે આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ જોઈતું હોય છે, કોમેન્ટ કરતા હોય. ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરતા. ગાઈઝ હું મારા હેર માટે હું એક નાના બેબીની જેમ એની બહુ કેર કરું છું, બહુ મહેનત કરું છું. મહેનત કરતાં પણ કેર બહુ કરું છું. તમે લોકો બી કેર કરો તમારા હેરની. આપણા સ્ત્રીની શોભા ગાઈઝ હેર જ છે, વાળ જ છે. વાળથી જ આપણે એટલા મસ્ત લાગતા હોય ને. આમ જો તમે ઓળિયા વગરના વાળ હોય, તે વ્યવસ્થિત હેર હોય, સરસ મજાના લોંગ હેર હોય, સિલ્કી સ્મૂથ શાઇની હેર હોય, તો પછી બીજું જોઈએ શું ગાઈઝ. તમે કંઈ ના કર્યું હોય ને તમારા હેર એકદમ સુપર્બ હોય ને, ખાલી ચૂંટલો વાળ્યા હોય, ઓપન હેર હોય, તોય તમે આમ સુપર્બ લાગતા હોય. તો હેરને આપણે કેર કરવી જોઈએ. તો ચલો ગાઈઝ, હવે હું તમને વન બાય વન મસ્ત ટિપ્સ બતાવું છું. એ તમે ફોલો કરજો જેથી તમારા હેર હેલ્ધી કરવામાં કોઈ નહીં રોકી શકે. ટિપ્સ નંબર 1 છે યુઝ વુડન કોમ્બ. તમારે વુડનનો એટલે કે લાકડાનો કાસ્કો યુઝ કરવાનો છે, જે તમારા હેરને હેલ્ધી અને મજબૂત કરવામાં તમને હેલ્પ કરશે. ટિપ્સ નંબર 2 ગાઈઝ, ટિપ્સ નંબર 2 માં એવું છે કે તમારે સ્કાલ્પ મસાજર યુઝ કરવાનું છે. સ્કાલ્પ મસાજર તમે ઇલેક્ટ્રિક પણ યુઝ કરી શકો અને નોર્મલ જે હું યુઝ કરું છું એ પણ કરી શકો. બીજું કંઈ પણ યુઝ કરી શકો. અને ગાઈઝ સૌથી મેઇન વસ્તુ એ છે કે જો તમે હેર આંગળીથી બી મસાજ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આંગળી કરતાં મસાજરમાં શું છે કે બહુ બધા એના જે હોય જેનાથી છે ને આ બ્લડ સર્ક્યુલેશન એકદમ સરસ થાય. બ્લડ સર્ક્યુલેશન જેટલું વધારે થાય ને એટલું આપણા હેર ગ્રોથ કરવામાં કોઈ ના રોકી શકે. ટિપ્સ નંબર 3 ગાઈઝ, યુઝ કરવાનું સિલ્કનું પીલો. સિલ્કનું પીલો યુઝ કરો ને એટલે શું થાય કે તમારા હેર છે ને જે આમ ડ્રાય ફીઝી લાગે ને જે બધા સ્ટોપ થઈ જશે. અને નાના વાળા જે ફીઝી થઈને એવા ડબલ મોઢાવાળા ને એવા બધા થયા હોય ને જે તૂટવા લાગતા હોય ને એ તૂટતા બી બંધ થઈ જશે. અને હા ગાઈઝ, એ તમારી સ્કિન માટે બી બહુ સારું છે. તો ટિપ્સ નંબર 4 અને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે, આ બધું કરો છો ને એના કરતાં પણ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે ટિપ્સ નંબર 4. એનું મેઇન રીઝન છે મારા જેટલા હેર કેરના વિડીયો હશે ને એમાં ઓલમોસ્ટ બધામાં મેં તમને કીધું હશે કે આ વસ્તુ ના કરશો. કોઈએ ગેસ કર્યું કે શું વસ્તુ છે ગાઈઝ? એ વસ્તુ છે કે છે ને જંક ફૂડ એવોઇડ કરો, હેલ્ધી ફૂડ ખાઓ, બહુ બધું પાણી પીવો, બહારનું ખાવાનું રોજ ના ખાઓ અને ઘરનું ખાવાનું ખાઓ, ઓછા તેલવાળું અને હેલ્ધી. તો આ સૌથી મેઇન ટિપ્સ છે ગાઈઝ. અને ટિપ્સ નંબર 5 છે નાળિયેર પાણી પીવો. ગાઈઝ નાળિયેર પાણી એટલે વાળ માટે રામબાણ ઈલાજ છે. તો આ એક તમે છે ને પાણીપુરી ખાવાનું 20-30 રૂપિયા નાખો, એના કરતાં 20-30 રૂપિયા નાખીને નાળિયેર પાણી પીશો ને તમારા હેર તો એકદમ સુપર્બ થશે, સાથે સાથે તમારી સ્કિનમાં બી ફેર પડશે. ગાઈઝ તમે મારા પહેલાંના વિડીયો બહુ બધા જોજો અને અત્યારના જોજો. મારી સ્કિન કેટલી ગ્લો અને સુપર્બ. આજે મેં લિપસ્ટિક અને મારા સ્કિન કેર સિવાય કંઈ જ વસ્તુ ફેસ પર કોઈ જ મેકઅપ નથી કરે, તોય મારે ફેસ જોવો કેટલો ગ્લો કરે છે, કેટલું સુપર્બ લાગે છે. ગાઈઝ એનું મેઇન રીઝન છે ને બહુ જ બધું લિક્વિડ તમારા દિવસમાં લેવાનું. હું છે ને મારા દિવસમાં ખાવાના કરતાં મારું પીવાનું વધારે હોય છે. પીવાનું મતલબ જે રેગ્યુલરમાં જે ડ્રિંક લેતા હોય ને આપણે, મતલબ જે અલગ હોય છે, તમારે એ જોઈતું હોય કે હું કયા ડ્રિંક આખા દિવસમાં લઉં છું. હું જેટલું ખાતી નથી ને એટલું બધું પીવું છું ગાઈઝ. તો એ બધું છે ને તમારા સ્કિન માટે, હેર માટે બહુ જ સારું છે. તમારી સ્કિનને બી એટલું બધું ગ્લો કરશે ને કે એની કોઈ વાત નહીં. હું છે ને સવારથી રાત સુધીમાં લગભગ 6 થી 7 કે 8 અલગ પ્રકારના ડ્રિંક્સ છે જે હું થોડા ટાઈમના અંતરે લેતી હોઉં છું. તો એ તમને બહુ જ હેલ્પ કરશે. તમારે જો એ ટિપ્સ જોઈતી હોય કે હું શું લઉં છું મારા પૂરા દિવસ માટે, અને એ બધી વસ્તુ તમને છે ને વેટ મેનેજમેન્ટમાં બી બહુ જ હેલ્પ કરશે. તમારો વેટ વધારશે નહીં અને પ્રોપર સ્ટેબલ કરીને રાખશે. તો એ બધું જોઈએ તો પણ તમે કોમેન્ટ કરજો, હું તમને એનો વિડીયો બી બહુ જલ્દી આપીશ. અને ગાઈઝ આ બધું કરવાની સાથે તમારે એક વસ્તુ મેઇન કરવાની છે કે સ્ટ્રેસ લેવાનું નથી. સ્ટ્રેસને કહી દેવાનું છે બાય સ્ટ્રેસ. અને આ બધી જ વસ્તુ એકદમ શિદ્દતથી દિલથી કરો છો, તમને રિઝલ્ટ ચોક્કસથી મળશે. અને રિઝલ્ટ મળે પછી તમારે આવીને આ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે, કેમ કે ઘણા બધા વિડીયોમાં જોવા કરતાં કોમેન્ટ વાંચવાવાળો બી બહુ હોય છે કે જો કોમેન્ટમાં કોઈએ લખ્યું કે અમને ફેર પડ્યો છે તો આપણે કરશું, અધરવાઇઝ આપણે નથી કરવું. તો ગાઈઝ એવું ના કરતા. તમે લોકો જ્યારે તમને રિઝલ્ટ મળે થોડાક જ પહેલાંમાં તમને રિઝલ્ટ દેખાવા મળશે. પણ સૌથી મેઇન વસ્તુ શું છે, જંક ફૂડ તમારે છોડવું પડશે. જેવું તમે જંક ફૂડ, હું નથી કહેતી બંધ કરી દો, ઓછું કરી દો, જેવું તમે જંક ફૂડમાં લિમિટ લાવી દીધી ને ગાઈઝ, તમારી સ્કિન અને હેરને ગ્રોથ કરવામાં કોઈ નહીં રોકી શકે. ગાઈઝ કેવું છે ખબર છે, મારે એવું હતું કે બહુ નાનો વિડીયો બનાવું. કેવું છે કે નાના વિડીયો બહુ બધા જોવાવાળા હોય છે ને એમાં વ્યૂ વધારે આવે. પણ હું તમારી સાથે બેસવા
જાઉં અને વાતો કરવા જાઉં ને એટલે પછી મારું છે ને મને એમ થાય કે હું તમને બધું કહી જ દઉં એક જ વિડીયોમાં કહી દઉં શું એવું થઈ જતું હોય છે ગાઈઝ. એટલા માટે મારો વિડીયો થોડો લોંગ થતો હોય તો ગાઈઝ પ્લીઝ સોરી માફ કરજો. અને અહીંયા સુધી તમે વિડીયો જોયો છે તો મને ખબર છે તમારે હેર અને સ્કિન માટે નીડ છે અને તમને વિડીયો મારો થોડોક પણ ગમ્યો છે એટલે તમે અહીંયા સુધી આવ્યા છો. તો અહીંયા સુધી આવ્યા છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. જેને હેરની પ્રોબ્લેમ છે એ બધાને આ વિડીયો શેર કરજો પ્લીઝ ગાઈઝ. તો ફરીથી પાછા આપણે કાલે એક મસ્ત મજાના વિડીયો સાથે મળીએ છીએ ગાઈઝ. જતા નતા સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે મારો વિડીયો એટલે તમને નોટિફિકેશન મળી જાય. ગાઈઝ હું છે ને સવારમાં 10 વાગે વિડીયો મૂકતી હતી પણ હવેથી હું થોડો એવો પ્લાન કરી રહી છું કે સાંજે મૂકું એટલે ઓફિસવાળા બી સાંજે ઘરે આવી જાય અને ઘરનું કામ પતાવીને બી રાત્રે શિયાળામાં આપણે ફ્રી થઈ ગયા હોય તો ફોન જોતા હોય તમે મારો વિડીયો જોઈ શકો. તમે મને એક સજેસ્ટ કરવાનો છે કે હું સવારમાં વિડીયો મૂકું કે સાંજે. ઓકે ગાઈઝ, ચાલો ફરીથી પાછા મળશું. બાય ગાઈઝ.